જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ. હું છું તમારો મિત્ર નવલ ભુરિયા. આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે. દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. એ શું છે એ આપણે જોઈએ. દાહોદ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે રેન્જ આઈજીપી શ્રી ગોધરા રેન્જનાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓ સૂચના આપેલ અને આવા બનાવો બનતા અટકાવવા માટે જણાવેલ હતું. જે અનુસંધાને અત્રેના ડિવિઝનના ડીવાયએસપી શ્રી ડી આર પટેલ સાહેબનાઓએ શ્રી સીસારા સાહેબનાઓને પણ આ સૂચના આપેલ હતી. જે અનુસંધાને લીમડી પોસ્ટે વિસ્તારના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાનમાં એક બોલેરોમાં સળિયા ભરેલા જણાયા, જે શંકાસ્પદ લાગતા તેને રોકીને પૂછપરછ કરતા આ સળિયાઓ અત્રેના ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભારતમાલા પ્રોજેક્ટ છે, તેમાં જે લોખંડના સળિયાઓ વપરાતા હતા તે ચોરીને એ લોકો સગે વગે કરવાની વેતરણમાં હતા તેવું જાણવામાં આવ્યું. જે અનુસંધાને અત્રેના પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી અને તે સળિયાઓ કબજે કરવામાં આવેલ છે. આ બનાવમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કામ કરતી એટલાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને બીજી અન્ય કંપનીઓ છે, તેના કર્મચારીઓની કોઈ સંડોવણી હોવાની શક્યતાઓ રહેલી છે, જેથી આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ પોલીસે કેટલો મુદ્દામાલ કબજે કર્યો છે અને કેટલા આરોપીઓ? હાલ પોલીસે કુલ 5,20,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ લોકોએ બીજો મુદ્દામાલ સગે વગે કરેલ છે કે કેમ, કોને આપેલ છે તેની પણ તપાસ તજવીજ ચાલુ છે અને હાલમાં કુલ 3 આરોપીઓ ધરપકડ કરવામાં આવેલ છે. આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું. આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો. અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો. અને આ ચેનલને ઘર ઘર, ગામડા ગામડા, ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો. ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.